યોગીની એકાદશી જેઠ વદ 11 ધર્મરાજાએ પ્રશ્ન કર્યો, હવે મને આપ યોગીની એકાદશીનો મહાત્મા અને વિધિ કહી સંભળાવો. શ્રી કૃષ્ણ કહ્યું, આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાને તારનારી છે. એ નરાધર પતિ તેની કથા પ્રમાણે છે. અલકાપુરનો રાજા કુબેર શિવ ભક્ત હતો. તેની પૂજા માટે હેમામાલી નામનો સેવક ફૂલો લાવતો હતો. આ સેવકની પત્ની વિશાલાની અજ્ઞા સ્વરૂપની હતી. તે આખો દિવસ તેની સાથે કામકાજથી બંધાયેલો રહેતો. એક વખત તે માનસરોવરમાંથી ફૂલ લાવીને કુબેરના ઘરે પહોંચાડવાનું ભૂલી ગયો. દેવ મંદિરમાં શિવ પૂજા કરતા રાજાએ બપોર સુધી તેની રાહ જોઈ, પરંતુ હેમમાલી તો પોતાની સ્ત્રી સાથે કિડારત હતો. બહુ જ મોડું થયું જવાથી કુબેર ક્રોધમાન થયો. જોઈને કહ્યું કે યજ્ઞ પેલો દુષ્ટ હેમમાલી હજી કેમ નથી આવ્યો, તેની તપાસ કરો. યજ્ઞે તપાસ કરીને જણાવ્યું કે હે મહારાજ, એ તો પોતાની સ્ત્રી સાથે ભાન ભૂલીને રતિ કીડામાં મસ્ત બન્યો છે. આ સાંભળી કુબેર તેને પકડી લાવવાનો હુકમ કર્યો. આ જ વખતે ભય ભીતિ થયેલો હેમમાલી ત્યાં આવીને બે હાથ જોડીને ઊભો રહ્યો. તેને જોઈને કુબેરની આંખ લાલચોળ થઈ ગઈ. કુબેરે કહ્યું, હે દુષ્ટ, દેવનું અપમાન કર્યું તો તું કોટવાળો થઈશ અને તારી સ્ત્રીનો શ્રીયોગ થશે. તારું પૃથ્વીલોકમાં પતન થશે. કુબેરના શાપથી તેને શરીરે કોઢ નીકળ્યા. તેથી તે માર્કેટ મુનિ પાસે આવ્યો અને શાપનું નિવારણ પૂછ્યું. માર્કેટ ઋષિએ કહ્યું, હે હેમમાલી, તું મારી આગળ સાચું બોલે છે, એટલે તને એ વ્રત કહી સંભળાવું છું. યોગીની એકાદશીનો વ્રત કરવાથી કોઢ મટી જશે. ઋષિના આ વખતે સાંભળીને હેમમાલીએ તેમને સાષ્ટાંગ નમસ્કાર કર્યો. ઋષિએ તે ભોય પરથી ઊભો કર્યો. માર્કેટ ઋષિના આદેશ અનુસાર તેને વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તે દેવસ્વરૂપ થયો. સ્વર્ગમાં જઈને પોતાની સ્ત્રી સાથે ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો. હે ધર્મરાજા, યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણનું ભોજન કરવા જેટલું ફળ મળે છે અને અનેક પાપોનો નાશ કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે રામ પ્રભુનું કરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત સારા છે, તો મને પ્યારા છે. તો વૈકુંઠમાં લઈ જનારા છે. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, જેના અનંતરમાં રહે અવિનાશી. નહીં કરે તો જાશે હાથ ઘસી. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુના જળમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશીના વ્રત કીધા છે, તેને 5 પદાર્થ સીધા છે. પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન એકાદશી, એકાદશી કરીએ તો
તો વૈકુંઠ પામીએ અમારી છે રસ પીધા છે દંડ વાસાએ દીધા છે રસ કલ્યાણ રાયે પીધા છે તન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ કૃષ્ણ